न्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत, समझाव्यो ते पद नमो श्री सद्गुरु भगवंत। सादरमी भाइयों ने बहनों, अध्यात्मना साक्षात अवतार जेना तसुए तसुए वैराग्यनी परिणति झबकती हती, एवा कृपाळुदेव श्रीमद राजचंद्रजीए वर्ष 17 वर्षनी नानी उमरमां भवभवना संस्कारोने लीधे तत्वज्ञान अने वैराग्यना ऊंचा ऊंचा शिखरो तेओ श्रीए सर कर्या। सौथी पहली 17 वर्षनी उमरमां प्रथम रचना एमणे जे लखेली मोक्षमाळा, तेमां शिक्षा पाठ 100मो छे, जेमां मनोनिग्रहना 18 विघ्नोनी नोंध तेओ श्रीए लीधेल छे। मन शांत नथी थतो, मनोविकारो पीड़ाया करे छे, चित्तनी एकाग्रता केळवती नथी, मनोकामनाओ छूटती नथी, मनोमलिनता हमेशने माटे बनी रहती होय छे। एटले हर हाल में आ 18 विघ्नों ने नाथवा माटे मनोनिग्रहना 18 विघ्नोथी आत्मा ने छोड़ावा माटे कृपाळुदेवे आपणने सरस मजानी प्रेरणा आपी छे, तेनी नोंध आपणे लेशुं। पण आ शिक्षा पाठ 100मो जे शिक्षा पाठ छे, 18 विघ्नोनी नोंध लेता पहला कृपाळुदेवे एक सरस मजानी प्रस्तावना बांधी छे, तेनुं पण वांचन अने टूंकमां नोंध आपणे लईए। तेओ श्री फरमावे छे, वारंवार जे बोध करवामां आव्यो छे, एक ने एक वातनो बोध, एक ने एक वातनी शिक्षा वारंवार जे आपवामां आवे छे, तेमांथी मुख्य तात्पर्य निकळे छे ते ए छे के आत्मा ने तारो अने तारवा माटे तत्वज्ञाननो प्रकाश करो। वारंवार बोधपाठ आपवा पाछळनो तात्पर्य उद्देश्य केवल अने केवल ए ज छे के पोताने आत्माने भवसागरमांथी तारो अने एने तारवा माटे तत्वज्ञाननो प्रकाश करो तथा सतशील ने सेवो। सतशील कहता पोतानो ज्ञायक भाव स्वभाव ने सेवो। ये प्राप्त करवा माटे जे मार्ग दर्शाव्या ते मार्ग मनोनिग्रहताने आधीन छे। आ बहु मार्मिक बाबत छे। मार्ग तो ज्ञानीओए पोताना अनुभव अने ज्ञान बळे
શાસ્ત્રોમાં દર્શાવ્યા છે, ગ્રંથોમાં ગૂંથ્યા છે, પણ તે માર્ગોને સાકાર કરવા તે પોતપોતાના મનોનિગ્રહતાને આધીન હોય છે. મનોવલણ એના ઉપર જ તેઓ આધીન હોય છે, નિર્ભર હોય છે. એટલે મનોનિગ્રહતા થવા એટલે મનોવિકારોનો નિગ્રહ કરવા લક્ષ્યની બહોળતા કરવી યથોચિત છે. લક્ષ્યની બહોળતા એનાથી તાત્પર્ય હંમેશા પૂર્ણતાનો લક્ષ્ય રાખો. જ્ઞાનીઓના વચનો છે, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ સાચી શરૂઆત. તો કહેવાનો અર્થ મનોનિગ્રહતા થવા લક્ષ્યની બહોળતા કરવી યથોચિત છે. લક્ષ્યની પરાકાષ્ઠા હોવી જોઈએ, ઊંચાઈ હોવી જોઈએ, ઊંડાણ હોવું જોઈએ. એ બહોળતામાં વિઘ્નરૂપ નીચેના દોષ છે. એ ઊંચાઈને આંબવા માટે, એ તળિયા તપાસવા માટે નડતર રૂપે તત્વો જે છે એ આ પ્રમાણે છે 18. એની નોંધ કૃપાળુદેવ લે છે. સૌથી પહેલી બાબત આળસ. આળસ કહેતા પ્રમાદ. કાયિક પ્રમાદ પણ હોય, મનોપ્રમાદ પણ હોય. હર પ્રકારની કશાયથી પીડિત દશા આળસ કહી શકાય. તો શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક, આર્થિક કોઈ પણ પરિસ્થિતિથી પ્રભાવિત થઈને આત્મકલ્યાણથી પતિત થવું, તે કારણરૂપ બધી જ પ્રક્રિયા આળસ અંતર્ગત આવી શકે છે. જો કે શાસ્ત્રોમાં 15 પ્રકારના પ્રમાદોની નોંધ લેવામાં આવી છે. બહુ ટૂંકી વ્યાખ્યા છે, આપણે બહુ વિગતવાર વિચારીએ. જે મારા આત્મકલ્યાણના માર્ગમાં પતનના રસ્તા નોતરે તે બધું આળસ કહેવાય. પછી શરીર સંબંધી પણ હોય કે મનો સંબંધી પણ હોય. બીજો, અનિયમિત ઊંઘ. નિદ્રા દેહ ધર્મ છે. એ દેહ ધર્મે એટલી બધી અનિયમિતતા હોવી, સમયસર નિદ્રા, સમયસર ઊંઘ, સમયસર વિશ્રામ ન લેવું અને અનિયમિત રીતે નિદ્રા આદિ સેવન કરવા, તે પણ મનોનિગ્રહતાનો સૌથી મોટામાં મોટો વિઘ્ન કહી શકાય. ત્રીજો છે વિશેષ આહાર. વિશેષ આહારથી તાત્પર્ય છે ગરિષ્ઠ આહાર. જે 3 પ્રકારની વૃત્તિઓમાં આપણે તામસિક વૃત્તિના વિભાગમાં રાખી શકીએ. જે ઇન્દ્રિયોને સબળ બનાવે, સતેજ બનાવે એવા ગરિષ્ઠ આહાર, જે કામુકતાને, કામ વાસનાને, ઇન્દ્રિય બળને, ઇન્દ્રિય વાસનાને ઓપ આપે, વધારો કરે, નિદ્રા પ્રમાદ આદિ દોષોને જે નિવૃત્તિ આપે કે એમની રચના કરે, દૈહિક પ્રમાદને પોષે, એવો બધો આહાર, તે ગરિષ્ઠ આહાર, એને વિશેષ આહાર કહેવાય. તો વિશેષ આહારનું સેવન પણ સૌથી મોટો વિઘ્ન કહી શકાય. ઉન્માદ પ્રકૃતિ. ચોથી વિશેષતા છે ઉન્માદ પ્રકૃતિ. ઉન્માદ પ્રકૃતિથી તાત્પર્ય છે મદોન્મત્તતા, વિષય કષાયોથી ખરડાયેલ પરિણતિ, માનના એંઠમાં, માયાચારીના ગર્તમાં, ખાડામાં નિરંતર કષાયોથી પીડિત બની રહેવું, કષાયોના રંગે રંગાઈ જવું, એવી પ્રકૃતિ હોવી, એવો સ્વભાવ બનવો, એવો જે ઉન્માદ છે. લક્ષ્મી આદિકના વધતા માન અભિમાન આદિકના રવાડે ચડવું, ખોટી સંગતિને રવાડે ચડવું, આળસ પ્રમાદ, આ બધી
ખોટી પ્રવૃત્તિના રંગે રંગાઈ જવું એને ઉન્માદ પ્રકૃતિ કહેવામાં આવે છે. યશ લિપ્સા, લૌકિક ખ્યાતિ, પ્રખ્યાતિ અને પ્રસિદ્ધિ, ખ્યાતિ, લાભ, પૂજા, બઢાઈ વગેરેના વિકલ્પ તરંગોમાં જ હંમેશા વહેતું રહેવું એને ઉન્માદ પ્રકૃતિ આપણે કહી શકીએ. અથવા આગમ ગ્રંથો, શાસ્ત્રો વાંચીને ક્ષયોપશમ પરલક્ષી જ્ઞાનના રવાડે ચડીને મને બધું આવડે છે એવી આવડતની હૂંફમાં બની રહેવું અને જે સહજ આત્મજ્ઞાન છે, ભેદ વિજ્ઞાન છે, એનાથી વંચિત રહેવું તેવી ખોટી પ્રવૃત્તિને પણ ઉન્માદ પ્રકૃતિ કહી શકાય. પાંચમો છે માયા પ્રપંચ. સંસાર, શરીર અને ભોગના પ્રયોજનની પ્રસિદ્ધિ માટે ઘર પરિવાર, સ્ત્રી પુત્રાદિકના સ્વાર્થ સાધવા માટે, ઐહિક ભવ સંબંધીની સુખ શાંતિ સાતા માટે નાના પ્રકારના છલ પ્રપંચ, માયાચારી વગેરે અન્યાય માર્ગોને સેવવા, તે બધું જ માયા પ્રપંચ કહેવાય. એક તો માયા માટે એટલે લૌકિક સંપત્તિ માટે કરાતો પ્રપંચ અને માયાચારી પૂર્વક કરાતો પ્રપંચ, તે બધું જ માયા પ્રપંચ કહી શકાય, જે મનોનિગ્રહતા માટેનો સૌથી મોટો વિઘ્ન કહી શકાય, જે પશુતાનું મૂળ કારણ છે. છઠ્ઠો છે અનિયમિત કામ. કોઈ પણ કામ દેહના હોય, વ્યવહારના હોય, ઘર પરિવારના હોય, શાસ્ત્ર અધ્યયન, સ્વાધ્યાય, ચિંતન, મનન કે દેવચર્યા હોય કે ગુરુ ઉપાસના હોય, સંયમ હોય, શીલ હોય, દાન હોય, ધાર્મિક અને લૌકિક અધાર્મિક બધા જ કામો પ્રત્યે નિરંતર અનિયમિત બની રહેવું, એટલે નિયમિતતા ન હોવી તે પણ સૌથી મોટો વિઘ્ન કહેવાય. દાખલા તરીકે સ્વાધ્યાયની બાબતમાં, શાસ્ત્ર અભ્યાસ અને સ્વાધ્યાયની બાબતમાં અનિયમિતતા જો હશે, અનિરંતરતા જો હશે તો રુચિ પોષણમાં ભંગ પડે, ખંડ પડે. એટલે રુચિની નિરંતર વૃત્તિ બની રહે એને માટે નિયમિત સ્વાધ્યાય જરૂરી છે. એવી જ રીતે દેવ પૂજા, ગુરુ પાસથી સ્વાધ્યાય, બધી જ ધાર્મિક ક્રિયા પ્રક્રિયાઓમાં આપણે નિયમિત રહેવું જોઈએ. જેનું ધાર્મિક નિયમિતપણું હોય, જેના ધર્મના કાર્યો પણ નિયમિત હોય, એના લૌકિક જીવનના ખાવું, પીવું, ઉઠવું, બેસવું બધે એની નિયમિતતા બની રહે. એમાં એ સ્વૈર વિહારી બનીને ક્યારેય પણ ન રહે. એટલે આ પણ એક બહુ માર્મિક વાત છે. સાતમો પોઈન્ટ છે વિઘ્નના સંદર્ભમાં અકરણીય વિલાસ. વિલાસ એટલે રમત, વિલાસ એટલે રમવું, એટલે સંસાર, શરીર અને ભોગોની વૃત્તિમાં નિરંતર વહેતું રહેવું એને વિલાસ કહેવાય. અકરણીય એટલે જે નહીં કરવા યોગ્ય છે, નહીં કરવા લાયક છે, અકર્તવ્ય જેને કહીએ આપણે. એટલે આત્મ જ્ઞાન, ભેદ જ્ઞાન, તત્વજ્ઞાનને નડતર રૂપે થનારો જે પણ વિલાસ છે, જે પણ સંસારની ક્રિયા છે, એ અકર્તવ્યના ખાતામાં જાય એ બધું અકરણીય વિલાસ કહેવામાં આવે છે. ત્યારબાદ આઠમું કારણ આપ્યું છે માન. કૃપાળુદેવે એક જગ્યાએ બહુ સરસ મજાની વાત લખી છે. માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. તો માન, ધન, વૈભવ, પૈસા, સત્તા, સંપત્તિ, દેહ, સ્વાસ્થ્ય, સંયોગોની સાનુકૂળતા, આ જાત જાતના સંસારના બધા આલંબનો, એને આલંબને જ્ઞાનના માર્ગને છેદીને માન અને અભિમાનના માર્ગે ચડવું તે પણ સૌથી મોટો વિઘ્ન કહી શકાય. નવમો છે મર્યાદા ઉપરાંત કામ. આ સ્પષ્ટ ઇશારો છે આમાં કૃપાળુદેવનો કે ગ્રહસ્થ છીએ તો ગ્રહસ્થની ચર્યામાં કામનો બોજો એટલો બધો ન હોવો જોઈએ
કે તત્વજ્ઞાનનું કરવાનું ચૂકાઈ જાય, આત્માનું કરવાનું ચૂકાઈ જાય, કે કલાક 2 કલાક શાસ્ત્ર સ્વાધ્યાય આદિ કરવા માટે પણ આપણી પાસે ટાઈમ ન રહે, સમય ન રહે. એટલે શરીરને, દેહને લૌકિક ઘર પરિવાર ધંધા વ્યાપાર વગેરેના કામોથી એટલા બધા એને થકવી નાખવું, એ મર્યાદા ઉપરાંત જે કામ છે, જે કરવા પડે છે એ તો કરવા જ પડે છે, પણ મર્યાદા ઉપરાંત એટલે એની મર્યાદાનો અતિક્રમ કરીને જે વિશેષ અન્ય વધારે પડતા જે ઓવરલોડ કામ કરવામાં આવે છે, જેનાથી તન થકે, શરીર થાક અનુભવે અને એને લીધે આત્માની શક્તિ એમાં વિશેષ ખર્ચાય. માટે એક સદગ્રહસ્થને, આત્માર્થી જીવને હંમેશા મર્યાદા ઉપરાંતના કોઈ પણ પ્રકારના કામ હોવા ન જોઈએ. આ 9 વિષય બિંદુઓ થઈ. હવે આગળના વિષય બિંદુ આપણે જોઈએ. 10મો છે આપ વડાઈ. એને સંસ્કૃતમાં કહેવાય આત્મશ્લાઘા. આપ વડાઈ એટલે પોતાના વખાણ કરવા. પોતાના વખાણ કરવાથી અર્થ એનો પણ ખાડો બહુ મોટો છે. પોતાના ઘર પરિવાર, કે સુંદર સ્ત્રી હોય, આજ્ઞાકારી પુત્ર હોય, સાનુકૂળ સંયોગ હોય, નોકર હોય, ચાકર હોય, જેમાં આપણે ચેતન, અચેતન અને મિશ્ર જે પણ પરદ્રવ્યોના પરિગ્રહો છે, એને લીધે પોતાની જાતની મહાનતા નોંધવી, એનું નામ આપ વડાઈ. એને કહેવાય આપ વડાઈ કે આત્મશ્લાઘા. તે પણ બહુ મોટો અંતરાય તરીકે અને વિઘ્ન તરીકે આપણે કહી શકાય. 11મો છે તુચ્છ વસ્તુથી આનંદ પામવો. તુચ્છ વસ્તુ એટલે હીન પુણ્યના ઉદયે જે કાંઈ સંયોગે નો કર્મ રૂપે મળેલા છે, શરીરના સ્વાસ્થ્યથી માંડીને વિષય ભોગોના સાધનોની વાત કરીએ, તેને પામીને બસ એમાં જે આનંદિત થાય છે, મોહાય છે, એ મોહનો મહિમા છે. એને ખરેખર જ્ઞાન સ્વભાવે અધિક આત્માનો મહિમા નથી. માટે તુચ્છ સ્વભાવથી વસ્તુથી ક્યારે પણ આનંદ ન પામવો, રંજાયમાન ન થવું. 12મો છે રસ ગારવ લુબ્ધતા. આ સ્પષ્ટ ઇશારો છે રસનેન્દ્રિયની લોલુપતા. તો આહાર સંજ્ઞાનો સૌથી મોટામાં મોટો માધ્યમ છે રસનેન્દ્રિયની લોલુપતા, જેને વશ થઈને 5 ઇન્દ્રિયના વિષયોમાં આ જીવ તન્મય હોય છે, તલ્લીન હોય છે, ગળાડૂબ રહે છે. એટલે હંમેશા આપણે રસનેન્દ્રિય ઉપર આપણે કાબુ મેળવવો જોઈએ. રસ ગારવ લુબ્ધતા બહુ માર્મિક વિશેષણ છે, શબ્દ છે. લુબ્ધતા એટલે સ્થાન ગૃદ્ધિ, એમ નિદ્રાના સંદર્ભમાં આવે છે. અતિશય લોલુપતા હોવી. અને રસ ગારવ, રસ સંબંધી, રસનેન્દ્રિય સંબંધીની વાસનાની તીવ્રતા. 12મો છે અતિભોગ. એક હોય છે ભોગ, બીજો હોય છે ઉપભોગ. તો વારંવાર ભોગ લાલસાની નિરંતરતા બની રહેવી, એની વાસના વૃદ્ધિંગત થતી રહેવી, એને કહેવાય અતિભોગ. તો ભોગોપભોગની જે ઉન્મત્તતા છે એને કહેવાય અતિભોગ. એમાં ઘર પરિવાર, સ્ત્રી, આ બધી જ બાબતો આવી જાય છે. તો અતિભોગ જે છે, અતિભોગ એ પણ લાલસા સૌથી મોટો વિઘ્ન તરીકે કહેવાય. 14મો પોઈન્ટ છે પારકું અનિષ્ટ ઈચ્છવું. આ ઈર્ષા બુદ્ધિ, ઈર્ષા વૃત્તિ છે, અદેખાઈ જેને આપણે કહી શકીએ. બીજાના પુણ્યના પ્રસંગોને જોઈને એના પ્રત્યે અનિષ્ટતાની ઈચ્છા કરવી દ્વેષપરક ચિંતન છે. તે પણ આત્મપ્રાપ્તિ માટે સૌથી મોટો વિઘ્ન કહી શકાય. ત્યારબાદ આવે છે કારણ વિનાનું રળવું. આ બહુ માર્મિક વિષય બિંદુ છે. પ્રયોજન પૂરતું જો થયું તો ખરેખર આજીવિકા પૂરી થઈ. મહાપુરુષે શ્રીમદજીએ જ એક જગ્યાએ એક પત્રમાં લખ્યું છે, મારે માટે તો છાશ અને રોટલાની સગવડતા થઈ એટલે મારી આજીવિકા પૂરી. કહેવાનો અર્થ એટલી બધી મર્યાદિત આજીવિકા હોવી જોઈએ જેનાથી સંગ્રહ વૃત્તિને પોષણ ન મળે,
પરિગ્રહ મૂર્છા બુદ્ધિને પોષણ ન મળે અને સંગ્રહ વૃત્તિને લીધે મન મોહાય, મન મોહવાથી મદ ચડે અને મતિભ્રમ થાય અને પરંપરાએ પાપની જ પરંપરા શરૂ થાય. એટલે કારણ વિનાનું રળવું, અપ્રયોજનભૂત આજીવિકાના ધોંસ બોલાવવા, તે પણ સૌથી મોટામાં મોટો વિઘ્ન કહેવાય, જે લોક જીવનમાં ચડસા ચડસીનું મૂળ માધ્યમ છે. 16મો પોઈન્ટ છે ઝાઝાનો સ્નેહ. બહુ સારી વાતની નોંધ લીધી છે કૃપાળુ દેવે. અતિ અનુરાગ, સંસાર, શરીર, ભોગ, ચેતન અચેતન મિશ્ર પ્રાપ્ત સંયોગો પ્રત્યે નિરંતર સંજ્ઞા વૃત્તિ બની રહે, એના પ્રત્યે એના વિના ચાલે નહીં, એનામાં મન મોહાતું રહે, અનુરંજિત પરિણામો સેવવા, એ અતિ અનુરાગ જે છે એ ધર્માનુરાગ અને આત્માનુરાગમાં સૌથી મોટો નડતર કહેવાય. એટલે નિરંતર નિવૃત્તિનો અભ્યાસ આપણે કરવો જોઈએ. 17મો પોઈન્ટ છે અયોગ્ય સ્થળે જવું. અયોગ્ય સ્થળે એમાં પણ ઘણી બધી વ્યાખ્યાઓ હોઈ શકે. જ્યાં વિષય ભોગોનો પોષણ થાય, જ્યાં ધર્મનો ઘાત થાય, જ્યાં અધર્મનું સેવન થાય, એવા જે અનાયતન છે, જ્યાં ઉન્મત્તતા વધે, વિષય લોલુપતા વધે, એવા સ્થળે જવું, એવું ક્ષેત્રાંતર કરવું, એ પણ અયોગ્ય સ્થળે જવું, એ પણ મોહ ગ્રંથિને છોડવા માટેનો સૌથી મોટો એક વિઘ્ન કહી શકાય. અને એકે ઉત્તમ નિયમ સાધ્ય ન કરવો. જીવનમાં એક પણ ઉત્તમ નિયમને સાધ્ય ન કરવો, ટૂંકમાં નિયમ ન પાળવા કે નિયમ પ્રત્યે આદર સન્માન આદિકનો નહીં હોવો, આ પણ એક સૌથી મોટામાં મોટો કારણ છે. એટલે જીવનમાં નિયમ પણ હોવા જોઈએ અને નિયમોની નિરંતરતા હોવી જોઈએ, અને નિયમોની નિરંતરતાની સાથે અંતરંગમાં યમ સલ્લેખના યમરૂપ ભાવના પણ હોવી જોઈએ. આવી રીતે 18 બાબતોની નોંધ લઈને મનોનિગ્રહના વિઘ્ન તરીકે કૃપાળુ દેવે એની નોંધ લીધી. અને હવે એનો ઉપસંહાર પણ એક બહુ માર્મિક ઉદ્બોધનથી કરે છે. અષ્ટાદશ પાપ સ્થાનક ત્યાં સુધી ક્ષય થવાના નથી કે જ્યાં સુધી આ અષ્ટાદશ વિઘ્નથી મનનો સંબંધ છે, જ્યાં સુધી મનોવલણ આ 18 બાબતો સાથે રહેશે, ત્યાં સુધી આમનો ક્ષય થવાનો નથી, છૂટવાના નથી, વિઘ્નો ટળવાના નથી. આ અષ્ટાદશ દોષ, 18 દોષ જવાથી મનોનિગ્રહતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. જો આ ટાળવામાં આવે તો જ ધારેલી સિદ્ધિ, આત્મપ્રાપ્તિ, સમાધિ, ગુપ્તિ થઈ શકે છે. એ દોષ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે, ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય આત્મસાર્થક કરવાનો નથી, આત્મપ્રાપ્તિ એને થવાની નથી. અતિ ભોગને સ્થળે સામાન્ય ભોગ નહીં. જો એક પોઈન્ટ એમાં આવ્યો તો અતિ ભોગને સ્થળે, એટલે ભોગોપભોગની વૃત્તિની સ્થળે સામાન્ય ભોગ નહીં, પણ કેવળ ભોગ ત્યાગ વ્રત જેણે ધર્યું હોય છે, તેમજ એ એકે દોષનું મૂળ જેના હૃદયમાં નથી, તે સત્પુરુષ મહદભાગી હોય છે. આવી રીતે આ 100 નંબરના શિક્ષા પાઠમાં આ એક અદ્ભુત 18 વિઘ્નોની નોંધ કૃપાળુ દેવે લીધી છે. આપણે મન વચન કાયાપૂર્વક, કૃતકારિત અનુમોદનાપૂર્વક, સંડમ સમારંભ આરંભપૂર્વક 9 કોટીએ આ 100 નંબરના શિક્ષા પાઠમાં નોંધેલી મનોનિગ્રહના 18 વિઘ્નોની સવિશેષ નોંધ લઈ પોતાની આત્મવિશુદ્ધિ માટે પ્રયત્નો હંમેશને માટે કરતા રહીએ, એવી ભાવના સાથે વિરમું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है,
के लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक।